અમદાવાદના બાવળા તાલુકાના કેરાળા ગામમાં સરપંચ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણને લઈને આજે તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે। ગામના પંચાયત સભ્ય પંકજ મહેરિયાએ લેખિત ફરિયાદ કરી હતી કે સરપંચે ઇન્દિરા આવાસ યોજનાની જગ્યા પર દબાણ કરીને ગેરકાયદેસર બાંધકામ કર્યું છે। હવે આ મામલે મામલતદારથી લઈને જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી હતી। ફરિયાદના 4 મહિના બાદ આખરે તંત્ર દ્વારા ડેમોલિશન શરૂ કરવામાં આવ્યું છે। આ સમગ્ર મામલે તલાટીનું વલણ પણ ચર્ચાનો વિષય બન્યું છે। હવે કાર્યવાહીમાં થયેલા વિલંબને સરપંચને બચાવતા હોય તેવા પ્રકારના તલાટીના નિવેદનો બાદ વહીવટી તંત્રની નિષ્પક્ષતા સામે પણ ગ્રામજનોએ સવાલો ઉઠાવ્યા છે। ડેમોલિશનની કાર્યવાહી સોમવાર સુધી લંબાવવામાં આવી છે। અમદાવાદ બાવળાના કેરાળામાં સરપંચનું દબાણ દૂર કરવામાં આવ્યું છે। ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે, જ્યારે 4 મહિના બાદ પણ તંત્રની કામગીરી શરૂ કરવામાં આવી છે અને જ્યારે એ બાદ સરપંચ સામે ગ્રામજનો રોષે ભરાયા છે। ઇન્દિરા આવાસ યોજનામાં દબાણનો આરોપ કરવામાં આવી રહ્યો છે।